તમારા દુઃખોનું કારણ શું? તમારા જીવનમાં કરેલા પાપ કર્મ એ તમારા દુઃખોનું કારણ ઉભું થાય છે. બીજી બધી વસ્તુ તો નિમિત્ત બને છે. ગ્રહો નિમિત્ત બને, દેવ નિમિત્ત બને, ભૂત નિમિત્ત બને, ચુડેલ નિમિત્ત બને. કશું ગોડા જો કદાચ કહારા કર્મો હોય ને તો કોઈ પિતૃ દોષે નહીં નડતો, કોઈ ભૂમિકાના દેવાય નહીં નડતા, કોઈ પેઢીઓની માતા નહીં નડતી, કોઈ કશું જ નડતું નથી. પણ આજ કદાચ તમારે દુઃખ આવવાનું હોય ને અને દુઃખ વેઠવાનું હોય ને એક તમારા કર્મો અનુસાર, એટલે એ શું કરે? એ દુઃખનો સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે. એટલે દુઃખ આવે ને એટલે માણસ શું કરે? એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે, જાત જાતનું જગ્યાએ જાય, જોવડાવ, વારણ કારણ કરાવ, વિધિ કરાવ, કઈક કરતા દુઃખ જતું રહે, દુઃખ જતું રહે. પણ દુઃખ તો છે ને જો લગીન તમારો સમય નહીં બને ને, જો લગીન તમારો અંતર આત્માથી પસ્તાવો નહીં થાય ને, તો લગીન દુનિયાના કોઈ ભગવાન જો કદાચ તમને સુખી કરત મન માતા કહેજો. કોઈ ચમત્કારની આશાએ નહીં બેહી રહેવાનું કે કોઈ જંતર મંતર કરી આલે અને કોઈ વસ્તુ કોક આપી દે, કોઈ માથેથી નારિયેળ વારી દે, કોઈ લીંબુ વારી દે, તમે સુખી થઈ જશો. ગોળા આમાં આમાં તો આખો સમાજ એક દુઃખી થઈ ગયો, ઉપરથી વધુ ગુમાયું. આ શું ખોટું? અરે કોઈ નામ એવી શક્તિ નહીં, કોઈ મનુષ્ય એવો પેદા નહીં થયો કે કોઈ હાથ મૂકવાથી બધા ભલું થઈ જાય. કોઈ જંતર મંતર ઘેર હાલવાથી, કોઈ વસ્તુ હાલવાથી, કોઈ લીંબુ વારવાથી, કોઈ નારિયેળ વાળવાથી કશું સારું થતું